નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે એસએસસી એમટીએસમાં જાહેરાત પડેલી છે, જેની અંદર તમારે ફોર્મ કેવી રીતના ફિલઅપ કરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે મારું ગુજરાત.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને મિત્રો જોવા મળશે કે એસએસસી એમટીએસ રિક્રુટમેન્ટ 2024 નોટિફિકેશન PDF ડેટ્સ એપ્લાય ઓનલાઈન. હવે આની અંદર મિત્રો વધારે માહિતી જોઈએ તો સ્ટાફ સિલેક્શન કમિશનરની અંદર જે મલ્ટીટાસ્કિંગની અંદર કુલ કેટલી જગ્યાઓ છે અને ફોર્મ કેવી રીતના ભરવું એ તમે અહીંયા જોઈ શકો છો. અને આ માટે ઓલ ઓવર ઇન્ડિયામાં જોબ લોકેશન રહેશે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/7/2024 છે અને આ ફોર્મ ભરવાની તારીખ શરૂ થઈ ચૂકી છે. હવે આની અંદર તમારે ક્વોલિફિકેશન મિનિમમ તમે 10 પાસ અથવા 10+10 એટલે કે 10મું અથવા તો 12મું તમે પાસ કરેલું હોવું જોઈએ અને આ ફોર્મ ભરવા માટે મહત્તમ તમારી ઉંમર 18 થી 27 વર્ષની હોવી જોઈએ. હવે જે મિત્રો જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 100 રૂપિયા ફી છે અને જે લોકો એસસી કેટેગરી, એસટી કેટેગરી અને હેન્ડીકેપ છે તેવા લોકો માટે કોઈ જ ફી નથી. હવે આ માટે તમારે કેવી રીતના સિલેક્શન થશે તો તમારે સૌપ્રથમ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આવશે, ત્યારબાદ તમારી ફિઝિકલ આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે. હવે આની અંદર સિલેબસ શું આવશે તો તમે અહીંયા જોઈ શકો છો કે સિલેબસની અંદર તમારા નંબરિંગ અને મેથેમેટિક એબિલિટી 20 થી 60 માર્ક્સનું આવશે, રિઝનિંગ પણ 20 થી 60 માર્ક્સનું આવશે. પેપર 2ની અંદર જનરલ 25 થી 75 માર્ક્સનું આવશે અને ઇંગ્લિશ લેંગ્વેજ 25 થી 75 માર્ક્સનું આવશે. હવે ફિઝિકલ ટેસ્ટની અંદર તમારે હાઇટ 157.5 સેન્ટીમીટર હોવી જોઈએ અને ચેસ્ટની સાઇઝ એટલે કે છાતીનો ભાગ 76 સેન્ટીમીટર હોવો જોઈએ. હવે આની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું એ તમે અહીંયા જોઈ શકશો. તો ફોર્મ ભરવા માટેની એપ્લાય ઓનલાઈનની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. અહીંયા એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો તો આ રીતના એક વેબ પેજ ઓપન થશે. આ રીતના વેબ પેજ ઓપન થયા બાદ અહીંયા લોગિન ઓર રજિસ્ટર ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે. તો જેની અંદર તમારે સૌપ્રથમ રજિસ્ટર કરવું પડશે. તો તમે રજિસ્ટર નાવ કરશો તો આ રીતના એક પેજ ઓપન થશે. તો જેની અંદર પર્સનલ ડિટેલ, તમારું પાસવર્ડ ક્રિએશન કરવું પડે, એડ્રેસના ડિટેલ લખવી પડશે અને નીચે તમારે કન્ટિન્યુ આપવાનું રહેશે. તો અહીંયા તમારે જોઈએ હોય તો તમારા આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ પ્રમાણે તમારે નંબર લખવું હોય તો ઓટોમેટિક તમારું નામ અને એડ્રેસ અહીંયા આવી જશે. જે ફોર્મની અંદર લાલ ડોટ કરેલા છે તમારે ફરજિયાતપણે તમારું ભરવાનું રહેશે. આ રજિસ્ટ્રેશન થયા બાદ તમારે મોબાઈલની અંદર યુઝર આઈડી અને પાસવર્ડ આવશે, જે તમારે નાખીને તમારે લોગિન આઈડી કરવાનું રહેશે. તો મિત્રો, જે મિત્રોએ 10 પાસ કરેલું છે અથવા 12 પાસ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.